ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. આ કોને પ્રેરણાથી આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે? જય ગૌ માતા, જય ગોપાલ. આ પ્રેરણાની વાત કરો તો માનનીય અધ્યક્ષ સાહેબ આપણા જે લોકસેવક છે એમની પ્રેરણા હતી, એમની ઈચ્છા હતી કે અહીં આજે 4 રસ્તા બન્યા છે એની અંદર ગૌ માતાની પ્રતિમા સ્થાપના થાય તો લોકોને દર્શન થાય, ભાવના થાય. આ વિસ્તારની અંદર આપ સૌને ખબર છે કે 350 થી વધારે ગૌશાળાઓ આ જિલ્લાની અંદર છે. ત્યારે એમને અધ્યક્ષ સાહેબને એવું થયું કે જ્યારે આ આખો વિસ્તાર ગૌમય છે અને આવા વીરોની પાળિયાઓની ભૂમિ રહી છે તો ગૌ પ્રતિમા થાય અને થરાદમાં જે પણ લોકો આવે એમને ગૌ માતાના દર્શન થાય તો એમના પ્રેરણા સ્વરૂપ અમને ગૌ ભક્તોને જાણ કરવામાં આવીને અમે બધા આ બેડું આખું ઉઠાવ્યું. અને અત્યારે આપ સૌને ખબર છે કે છેલ્લા 1 મહિનાથી આરવા કોમ પૂર જોરથી ચાલે છે અને જે રીતે 26મી જાન્યુઆરી આખા ગુજરાત લેવલનો જ્યારે થરાદ જિલ્લાની અંદર પ્રથમ જિલ્લો બન્યો એની અંદર પણ 26મી જાન્યુઆરીનો જ્યારે કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય ત્યારે ભારત માતા ઈ ગૌ માતા અને ગૌ માતા ઈ ભારત માતા છે તો સંગમ જ્યારે ભેગો થયો હોય ત્યારે હું સૌ ગૌ ભક્તોને, સંતોને અને સનાતનીઓને ભવ્ય ભર્યું આમંત્રણ આપું છું કે આ ઐતિહાસિક કાર્યક્રમની અંદર જ્યારે મુખ્યમંત્રી શ્રી હોય, જ્યારે આપણા રાજ્યપાલ શ્રી હોય, જ્યારે આ વિસ્તારના લોકસેવકને એવા માન્ય અધ્યક્ષ સાહેબ જ્યારે આ કાર્યક્રમની અંદર ફૂલ ઉપસ્થિતિ એમની જ્યારે રહેવા જઈ રહી હોય ત્યારે આપ સૌને પણ ઉમંગથી, હૃદયથી, ભાવથી હું ગૌ ભગત તરીકે આપ સૌને એક ભવ્ય ભર્યું આમંત્રણ આપું છું કે આ પલને તારીખ આવનારી 25/1/2026 ના દિવસે સવારના 10 વાગે આપ સૌ પરિવાર, મિત્રો, બહેનો મોટી સંખ્યામાં આવો અને જે મુખ્યમંત્રી શ્રીને જે સેવક એવા શંકરજી ચૌધરી દ્વારા જે આપણને આ કરવાની પરમિશન આપી અને આપ સૌ આવશો તો એમને પણ એવું લાગશે કે ના, જો મેં ગૌ પ્રતિમાનું આ બેડું ઉઠાવ્યું તો નહીં મારું સફળ થયું છે. એટલે હું સૌ ગૌ ભક્તોને 2 હાથ જોડીને વિનંતી કરીશ કે આપ સૌ મોટી સંખ્યામાં 1 કલાક તમારો સમય કાઢશો તો ગૌ માતા તમારો સમય લેખે લેશે એવી સૌ ગૌ ભક્તોને મારી વિનંતી છે. બીજા નંબર કે 25 તારીખે આખો દિવસ કાર્યક્રમ છે અને એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સવારના 6 વાગે એ ભારત ગુજરાત રાજ્યના સરકાર તરફથી એની વતી પણ હું એમ કહું છું કે આપ સૌ ઈ પણ મળજો. અને બીજા નંબર હવે તમે આજથી કાલથી 23 તારીખ, 24 તારીખ ને 25 ને 26 તારીખે જયારે આપ થરાદમાં આવશો ત્યારે આપને પણ એમ થશે કે જે થરાદ આવતા હતા ઈ થરાદ દે કે બીજો થરાદ દે, કેમ કે આખો થરાદ દુલ્હનના જેમ સજી રહ્યો છે. જે તમે કલ્પના નહીં કરી હોય, જે અમેરિકાના આપણે ફોટા દેખતા હતા ઈ ટાઈપનું 25 ને 24 તારીખે થરાદ થવા જઈ રહ્યો છે. ત્યારે હું સૌ બાળકોને, શિક્ષકોને વિનંતી કરીશ કે મોટી સંખ્યાની અંદર આખી વાવ થરાદ જિલ્લાની જેટલી પણ સ્કૂલો છે એની અંદર પણ રાત્રે થરાદને દેખાડવા માટે કરીને બધા આવે કે થરાદ કેવો બન્યો છે. એટલે મારી સૌને ભવ્ય ભર્યું આમંત્રણ સવારના 10 વાગે ગૌ પ્રતિમા અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યાની અંદર આ ગૌ સર્કલ હું તો આજથી જ દમ પાડી દીધું કે આ ગૌ સર્કલ થરાદ 4 રસ્તા ઉપર સૌ વધારો એવી મારી વિનંતી. જય ગૌ માતા, જય ગોપાલ. તમામ કાર્યક્રમ એટલું